નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે કાંકરેજ તાલુકાના થરા શહેરમાં ફળ ફ્રૂટની લારી ઊભી રાખવા બાબતે અથડામણની ઘટના સામે આવી છે। એક જ સમાજના લગભગ 30 જેટલા લોકો લાકડી, ધોકા, ટોમી અને પથ્થરથી એકબીજા પર તૂટકી પડ્યા હતા। આ જૂથ અથડામણમાં 10 કરતા વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જેમાં કેટલાક ગંભીર રીતે લોહી લુહાણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાના પગલે દિયોદર ડીવાયએસપી, થરા પીઆઈ સહિત મોટો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એની સાથે જ નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની હાજરીમાં થરા બજારમાં દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ પોલીસે તંગ દેખાઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અતિરિક્ત કાફલો તૈનાત રાખ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।